આ વાણી બોલું છું તે સરસ્વતી દેવની કૃપા છે. તો સરસ્વતીની ઉપાસના કરવી ખરી એમ ને? મારી વાણી તમને નહીં લાગતી સરસ્વતી દીધેલી દેવેલી હોય એવી? અદભુત. મારી વાણીને પેલા સરસ્વતી ફોટો છે, આ મારી વાણી પ્રત્યક્ષ સરસ્વતી છે. શું કહ્યું? પેલો ફોટો છે, આ પ્રત્યક્ષ એવું આપણે સમજાય છે. આ વાણી પ્રત્યક્ષ સરસ્વતી છે. અને માતાજીને તમે લાલ જ હોઈએ. અંબાના માતાજીને તમે લાલ, અંબે લાલ. કોઈ માણસ બધા રાખવા તો જતો હોય તો કોઈ મારી ચીઠી લઈ જાવ તારે કોણ ખબર છે તમારે? એટલે અંબે ના લાલ છીએ. કોઈ પણ ફોટા દેવદેવીઓના ફોટા રાખીને મને પૂજતા હોય એ ફળદાયી. કોઈ પણ દેવદેવીઓના ફોટા રાખીને પૂજન કરતા હોઈએ તો કોઈ પણ દેવદેવીઓના ફોટા રાખીને પૂજન કરીએ તો એ ફળદાયી ખરું? છેવટે ફળદાયી વધારે નહીં થઈ પડે તો પણ તમે એના વિરોધી તો ના કહેવાય. અને વિરોધી ના કહેવાય એટલે એમના તરફનો દંડ તમને મળે નહીં. દાદા ફળદાયી હોય તો એને પઝલ કેમ કહ્યું તમે? શું કહે છે? ફળદાયી છે તો પછી પઝલ કેમ કહ્યું તમે? ઇન્ડિયન પઝલ છે કહ્યું ને? ઇન્ડિયન પઝલ એટલે ફોરેન ના લોકો ના સમજાય કે આ શું સારું બધું. આ એમના તો દેવ ભગવાન છે કે આ દેવીઓ છે તે શું? આ પણ મારે ફોરેન વાળા કે પણ આ તો ઇન્ડિયન પઝલ તમારે સોલ્વ નહીં થઈ શકે. પેલા મોટા મોટા નખ ને આ તો હિન્દુસ્તાન લોકો આને સોલ્વ કરી શકે. એ ફોરેન વાળાને સોલ્વ ના કરી શકે. તો મેરી ને ક્રાઇસ્ટ ની બધા એમને તો દેવીઓ કે દેવ કે એવું કશું હોય જ નહીં ને. ના આપણા જે દુર્ગા માતાના બધા માતાના ફોટા બધા ભય વાળા હોય ને. બધી દેવીઓને કહો તો અંબાજી રૂપે દર્શન કરો કે દુર્ગા રૂપે દર્શન કરો, બરોબર ને? પણ દેવીઓ ફળદાયી છે. પણ ફળદાયી તમારે શાનું ફળ આપે છે? કે પ્રાકૃત ફળ આપે છે. કેવું? પ્રકૃતિ એને પાંચરી તો રાખવી પડશે ને. સમજ ને? અને તમારી તો જે સરસ્વતી બેઠી હતી તે એવી સુંદર બેઠી હતી. મત ચૂકે ચૌહાણ. શું કહ્યું? આંખે દેખાતું નથી પણ એના બોલતી બાણ વાગે છે. બોલતા બોલ કેવા બોલે. એ તો આ હિન્દુસ્તાન નું મોટા મોટું મહાન પૂર્ણ છે. ચારણો તો ચારણ અને ગઢવી તો મોટા મોટું પૂર્ણ છે. તો ગમે ત્યાં એનું નિર્મિત નહીં થયું. આપણે સંસ્કાર રહ્યા જ છે. શું થયું છે? જાય નહીં. એ તો તેથી આપણે જુદી જુદી આ કોમો બનાવવાનો મૂળ મનુનો આશય એ તો બહુ ઊંચો આશય. ગઢવીને ઘેર ગઢવીને ઘેર ગઢવીને ઘેર ગઢવીને ને આ ઘડીને ઘેર હુતાર પાક્યો શું થાય? બીજ ઉડી જાય. એટલે હુતાર ને ઘેર હુતાર. કેવું? નિરંતર હું સુતાર છું એવું ભાન છે. એના બાપ દાદા ને તેવું ભાન હતું. એટલા બધા કારીગરો હાઈ લેવલ પર જાય કે એ કારીગરી કોઈ જગ્યાએ થાય નહીં. આ જુદી જુદી કોમો રચવામાં આટલો લાભ. ક્ષત્રિયના છોકરા બસ પોતે જ જન્મથી જ હું ક્ષત્રિય છું, હું રાજા થવા માટે જન્મ્યો છું. ગઢવીનો છોકરો એવું ના બોલે કે હું રાજા થવા માટે જન્મ્યો છું. એ રાજમાં જઈને રાજાને સંભળાય આવડી ઝાડો ટપ કરી દે. મારી પર આ મારી વાણી પ્રત્યક્ષ સરસ્વતી. જો પૂજન કરે ને કામ થઈ જાય. તમને એવું કઈ લાગે છે કે વેમ પડે છે? પ્રત્યક્ષ સરસ્વતી છે એમાં વેમ નથી પડતો. મારી શરમની ખાતે બોલો છો? ના ના, ઓરિજિનલ છે એટલે મૌલિક છે. મૌલિક છે એટલે ગઢવી શરમ ના રાખે. ગઢવી બહુ શરમ ના રાખે કે છે. ગઢવી શરમ ના રાખે એનું ગઢવી. શરમ રાજાની ના રાખે એનું ગઢવી. ગઢવી એટલે રાજાની શરમ ના રાખે એનું ગઢવી. કોઈની શરમ ના રાખે. બહુ નીડર હોય પ્રજા. એટલે આ મૌલિક છે. શું છે? આ બધી જ વાત મારી બધી મૌલિક વસ્તુ છે. અને મૌલિક સિવાય રૂટ કોઝ સિવાય તમારું કોઈ કાર્ય થવાનું નથી. રૂટ કોઝ સિવાય કઈ કાર્ય થાય નહીં. આખા જગતના લોકો મોક્ષ માર્ગ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક લોકો એમ માને છે કે આ સંસાર રૂપી વૃક્ષ એના પાંદડા તોડી નાખે એટલે સુકાઈ જશે અને નાશ થશે. એમ લોકો પાંદડા તોડ કરે છે પણ ફરી પાંદડા આવી ઉભા થઈ. બીજા સેકન્ડ નંબરના લોકો કે પાંદડા એકલા શું વળે, ડાળો પણ થોડો કાપી નાખો. તે ડાળો કાપ કરે છે પણ ડાળો ફૂટ થાય. ત્રીજા લોકો કહે છે આ મોટા ડાળો કાપી નાખો કે નાના ડાળા પાંદડા કશું ના રે, એ થડિયું ઉગાઈ જશે એની મેરે. તો તેમ બનતું નથી, થડિયું ફૂટે છે. ચોથા લોકો કે છે આ થડિયાને જ કાપી નાખો એટલે પછી બાંધગળ જ નહીં, તાકાત બધી ફૂટ્યું. જો પાંચમા લોકો કે છે કે આ મૂળા તોડી નાખો, તે મૂળા તોડી નાખે તો ફૂટ્યું. અને હું શું કહેવા માંગુ છું, છઠ્ઠો લોક એને ધોરી મૂળને જ ફક્ત પકડો, બીજું કશું ભાનગડ નથી. જો ત્યાં ધેરી મૂળમાં આવડી ડગરી કાઢી નાખી દવા દબાઈ દો આખું ઝાડ સુકાઈ જાય છે. શું ખોટું હેલું કયું? હેલું નહીં.
હું ધોરીમૂળમાં આટલી જ દવા દવાઈ દઉં છું, શું કે ખરાબ. અને લોકો એમ કે ના આ ઝાડને કોઈ અડ્યું નથી મારેલું, કોઈ પાંદડા તોડ્યા નથી, કશું તોડ્યું નથી. આ મૌલિક માર્ગ છે. શું છે? મૌલિક. ઋષભદેવ રૂલ મૌલિક મૂક્યો હતો એ આ ફરી વખત મૌલિક માર્ગ મુકાય છે. એ આજે તમારા જે અમુક જ માણસ સમજી શકશે કે આ મૌલિક છે, બીજા લોકોને સમજાય નહીં, પણ ભવિષ્યમાં બહુ સમજાશે. ભવિષ્યમાં આનું ભવિષ્ય થવાનું ને તો બહુ સમજાશે. દાદા નહીં પડે. પણ એ વખત દાદા આપતવાણી એ શાસ્ત્ર વચન જેટલો બીજા એમ નહીં કહી શકે આ પણ શાસ્ત્રવાણી થઈ ગઈ. તે વખતે કે છે કે આપતવાણી છે એ પછી શાસ્ત્રવાણી નહીં થઈ જાય. શાસ્ત્રી રૂપ જ થવાની બધી, એ શાસ્ત્ર રૂપ જ થવાની. આપ પ્રત્યક્ષ ના હો તો પરોક્ષ વાણી મદદરૂપ તો થશે જ ને. આપ પ્રત્યક્ષ ના હો તો પરોક્ષ વાણી મદદરૂપ તો થશે ને. હા, મદદરૂપ બહુ થશે, બહુ મદદરૂપ થશે. આ ગૂંચવાડો નીકળી જશે બધો. ગૂંચવાડો જે ઉભો થયો છે નીકળી જશે. સંસાર સરળ રીતે ચાલુ થાય એવો થશે. અને તે અમે લખ્યું છે કે 2005 હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે, કેન્દ્ર થઈ ગયું હશે. અને મારી પાછળ બધો માલ ચાલ્યા કરવાનો છે. મારી પાછળ એકદમ અલોપ નહીં થઈ જવાનું. શું? કારણ કે 25-25 છોકરા હોય છે ને તેમને છે તે તમારા જે ગરવીનું કામ હોય ને ત્યાં મોકલું બીજા સત્સંગ કરાવી આવો. તે ગરીબ બધા આદરપૂર્વક સત્સંગ સાંભળે છે. શું કહ્યું? મોટી ઉંમરના જો સત્સંગ નાના બાળકો પાસે સાંભળતા હોય તો બાળકો પાસે વિશેષતા છે એ નક્કી થયું. મેં હમણે ઉંબરગામ મોકલ્યા હતા 10 છોકરાઓને. તે લોકોએ જમાડ્યા રાખ્યા સુંદર રીતે, અને પાછા ઉપરથી કે છે કે આવું તમે અમને આપો તો બહુ થઈ ગયું. દાદાને એક ફેરો તે જ લાવો કે જયારે છોકરાઓ આટલું સુંદર કામ કરી શકે છે તો પછી મારી પાસે બહુ પ્રજા ઉત્પન્ન થવાની છે. ચંદ્રકાંતભાઈ છે, આ બેન છે, આ શેઠે ધીમે ધીમે આ ઉપદેશ થઈ ગયા. કારણ કે અમને આમાં પડ્યા રહ્યા ને, અને મૂળ વણિક પકડી લીધું, બધું સારભૂત પકડી લીધું. ઈચ્છા એવી લોકો મારું કલ્યાણ થયું, લોકોનું કેમ કરીને કલ્યાણ થાય એવી ઈચ્છા તમે સમજાવી શકો. એટલે દરેક ને બધાને પાસે આ વિજ્ઞાન બહુ ખૂબ પુસ્તકો વાંચવાનું નથી, કશું વાંચન કરવાનું જ નથી. વાંચન કરીને તમે લેશો, પુસ્તકમાંથી લેશો, એ એનાથી આ દૂધપાક થશે નહીં. સીધું જ મારા શબ્દો સાંભળો. અને મારી પાસે સમજવાનું જ એકલું જ જરૂર છે. તમે સમજ કર્યા કરો. સમજવાથી તમે સમય જશો. શું થયું? સમજવાથી આજ મેં ચાલુ પડ્યું છે નહીં પડ્યું? મારે પંખા ફરતા એવું લાગે છે. એટલે જો આટલું જો 4 કલાકનું સમજવાથી આવું થાય છે તો વિશેષ સમજ કરો મેં શું દશા થાય. એટલે આપણા મહાત્માઓને એક 4-5 હજાર મહાત્માઓ છે એને પૂછ્યું છું ઉનાળાના સખત તાપમાં જયારે પેલી લૂ આવતી હતી ને 4 દાડા પડી હતી લૂ બહુ, તારે પૂછ્યું કેમનું ચાલે છે? કે બહાર તાપ પાર વગરનો છે પણ અંદર જે પંખા ફરે છે એટલે બહારના તાપની અસર થતી નથી કે અંદર જે નિરંતર પંખા ફર્યા કરે બધા મહાત્માને અંદર નિરંતર. અને આ જ્યાં જે દાદા ભેગા ના થયા તેને અંદરે તાપ બહારનો તાપ સી દશા થાય. તમારે કોઈ ફેર એવું થાય છે? બે તાપ ભેગા શું નાખો છો? અકળાયા કરીએ કે છે. અકળામણ થઈ જાય, અકળાયા કરે. ગઢવી જોયા તમે? જોયા છે દાદા. બારોટ જુદા નહીં, બારોટ જુદા. ભાઈ પૂછે છે કે તમે અમને જ્ઞાન આપો છો, મોક્ષ નું જ્ઞાન આપો છો, આ તમે અમને ભેગા થયા ત્યાં આ બધું વ્યવસ્થિત જ હશે ને? હા, એની પાછળ વ્યવસ્થિત કારણો છે. કેવો છે? ગપ્પુ નથી. આ આપડે બધા ભેગા થયા એ ગપ્પુ નથી. એ ઇન્સિડન્ટ નથી. શું કહ્યું? એ એક્સિડન્ટ છે. એન એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિસ. શું કહ્યું? એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝિસ. સો મેની. આ એક્સિડન્ટ છે. જગતના લોકોને એક્સિડન્ટ શું લાગે? આને એક મોટર આવતી ને આને મારી નાખ્યો, મરી ગયો. ના, એવું બને નહીં. એક્સિડન્ટ તો દુનિયા હોય જ નહીં. અને કોઝિસ વધારે છે ફક્ત. તમે સમજ પડે ને? બધું ઇન્સિડન્ટ જ છે દુનિયામાં. ઇન્સિડન્ટ સિવાય કોઈ વસ્તુ જ નથી. ફક્ત આને કોઝિસ વધારે છે. ઇન્સિડન્ટ વધારે છે ને એક્સિડન્ટ બહુ ઓછા છે. એનું શું કારણ? ટુ મેની કોઝિસ કહ્યું ને, એ ભેગા થાય ત્યારે એક્સિડન્ટ થાય. ટુ મેની કોઝિસ આના ભેગા બહુ હોય ને. એ 100 મેની કોઝિસ થી જગત ચાલ્યા કરે. અને એનાથી ઓછા હોય કોઝિસ એમ પણ બની જાય.